તમે મલ્હારભાઈની આજની સ્ટોરી જોઈ ઇન્સ્ટાગ્રામની? એમાં એણે પોસ્ટ મૂકી છે કે ભાઈ આ ફિલ્મ છે ને એ સક્સેસફુલી ત્રીજા અઠવાડિયામાં એન્ટર થઈ ગઈ છે વિથ 0 પેડ રિવ્યૂ, 0 બુક માય શો અને IMDb ફોર્સ રેટિંગ, પછી એવું છે 0 પેડ પબ્લિસિટી. આ બધું 0-0 છે, એટલે કે ઓર્ગેનિક રીતે ફિલ્મ સફળતા સુધી પહોંચી રહી છે. એટલે જો કે કોન્ટેન્ટ પણ એવો છે એટલે આ સુધી પહોંચે એમાં કોઈ નવાઈની વાત નથી. કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ. આ ટેગલાઇન તમને બધાને કદાચ યાદ જ હશે. એટલે ફિલ્મનો કોન્ટેન્ટ છે એ સારો છે, એટલે ખૂબ સારો આમ કહેવાય ને કે અભિપ્રાય લોકોનો મળી રહ્યો છે. પણ એક વસ્તુ અહીંયા ફાઇનલ એ છે કે બુક માય શોમાં અને IMDbમાં જે બધા રેટિંગ આવે છે ને એ બધા પેઇડ જ હોય છે. આપણે ક્યારેક નવરાયના સમયે છે ને ખૂબ તબિયતથી અને ખૂબ લાંબો વિડીયો આપણે બનાવીશું. બુક માય શોમાં જે રેટિંગ ને બધું આવે છે ને, પહેલાં આવું નહોતું, પણ બુક માય શોમાં હવે આ બધું શરૂ થઈ ગયું છે. એટલે જો બધાય કરે છે, એવું નથી કે ગુજરાતીવાળા જ, બોલિવૂડવાળા પણ કરે છે, સાઉથવાળા પણ કરે છે. અમુક હાવ બકવાસ ફિલ્મ હોય ને તો એને તમે જુઓ ને તો 8+ રેટિંગ હોય છે. એટલે સારું કહેવાય કે લોચા લાપસી છે એ ઓર્ગેનિક રીતે આગળ વધી રહી છે. આપણે 15મા દિવસના કલેક્શન, ટોટલ 15 દિવસનું કલેક્શન છે, આપણે એના પર ચર્ચા કરવાની છે. તો છે ને જો દિવસ નંબર 8થી મારી પાસે રિપોર્ટ છે. દિવસ નંબર 8માં 5 લાખ રૂપિયા હતું, 9મા દિવસે પણ 11 લાખ રૂપિયા હતું, સોરી. 10મા દિવસે 17 લાખ રૂપિયા હતું, 11મા દિવસે 4 લાખ રૂપિયા હતું, 12મા દિવસે 8 લાખ રૂપિયા હતું, 13મા દિવસે 10 લાખ રૂપિયા હતું, 14મા દિવસે 3 લાખ રૂપિયા હતું અને 15મા દિવસે 4 લાખ રૂપિયા કલેક્શન હતું. ટોટલ કલેક્શન તમને કહું 2 કરોડ અને 14 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે હવે આ ફિલ્મનું જે લાઈફ ટાઈમ છે એ કેટલું થશે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. પણ હા, એક વસ્તુ તો મને લાગે છે કે 5 સુધી પહોંચવું મુશ્કેલ છે, કારણ કે હવે દિવાળીનો સમય આવી ગયો એટલે બોલિવૂડમાંથી પણ એટલી ફિલ્મો આવે છે દશેરા પર, સાઉથમાંથી પણ આવે છે, ગુજરાતીમાંથી પણ આવે છે. એટલે આ ફિલ્મ છે એ ચાલશે ખરી, પણ ખૂબ ઓછા શો અને સ્ક્રીન સાથે ચાલશે. એટલા માટે 5 સુધી પહોંચવું લગભગ ઇમ્પોસિબલ જેવું જ લાગી રહ્યું છે. ફિલ્મ તમે જોઈ લીધી હોય તો તમે કેવી લાગી ફિલ્મ એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તમારું લાઈફ ટાઈમ પ્રિડિક્શન જે આ ફિલ્મનું હોય એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.